ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ છે। કોડીનાર નગરપાલિકા સામાન્ય ચૂંટણી મતદાન કેન્દ્રો પર કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો। કોડીનાર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત 200 થી વધુ પોલીસ ટીમ તૈનાત છે। સવારથી ચૂંટણી એના યોગ્ય સમયથી ચાલુ છે અને પોલીસ તમામ જગ્યાએ પૂરતી પોલીસ બંદોબસ્ત ક્વિક રિસ્પોન્સ ટીમ એલસીબી એસઓજી અને સિનિયર અધિકારીઓ તમામ ફિલ્ડમાં છે। ચૂંટણી શાંતિપૂર્વક અત્યારે ચાલુ રહી છે અને એના યોગ્ય સમય મતદાન પૂરું થઈ જશે। સર જિલ્લામાં ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ કે એવું કંઈ સામે આવ્યું છે? નહીં, કોઈ અનિચ્છનીય બનાવ નથી। ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને લોકો સારી રીતે નિર્ભયતાથી ચૂંટણી મતદાન કરી રહ્યા છે। લોકોને શું અપીલ કરશો સર? લોકશાહીમાં ચૂંટણી એક બહુ મોટું પર્વ હોય છે। તમામ લોકોને આપના માધ્યમથી અપીલ છે કે એમાં વધારેમાં વધારે મતદાન કરે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એમની પોતાની શહેર કે ગામ ચલાવવા માટે છે અને એનો વધુમાં વધુ લાભ લે। સર ઘણા ખરા કિસ્સાઓની અંદર દિવ્યાંગોને પોલીસ દ્વારા મદદ કરી અને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે લોકો દિવ્યાંગ છે અથવા જે લોકો વૃદ્ધ છે જેમને મતદાન કેન્દ્રમાં આવવા જવામાં કંઈ તકલીફ પડે છે તો સ્થાનિક પોલીસ બંદોબસ્ત છે એ તમામને મદદ કરી રહ્યો છે અને માનવતાનું પણ કાર્ય છે અને પોલીસની ફરજ પણ છે। અત્યારે 12:30 જેવું છે। અત્યારે અમારા પ્રમાણે 37% મતદાન થયું અને શાંતિપૂર્વક ચાલુ છે અને સૌથી સારામાં સારું મતદાન થશે। અમારી આશા છે 65 થી 70% મતદાન થશે સાંજના 6 વાગ્યા સુધી। લોકોની અંદર કેવો ઉત્સાહ જોવા મળે? લોકોની અંદર બહુ ઉત્સાહ જોવા મળે છે। જે કે ભાજપ તરફથી મતદાન એકદમ થાય છે કે 80 થી 90% ભાજપને મત મળશે। કોંગ્રેસ વાળાની સામેથી ડિપોઝિટ જવાની છે એ પાકું છે। આ વખતે 4 તો બિનહરીફ થઈ ગઈ છે, બાકીની 24 બાકી હતી। 24-24માં ભાજપ જ વિન છે ને એમાં ભાજપમાં 24 માંથી લગભગ મારા પ્રમાણે 18માં તો ડિપોઝિટ દૂર થાય છે કોંગ્રેસની। મારું નામ અશ્વિન બારડ છે। હું વોર્ડ નંબર 7માં મતદાર છું। અશ્વિનભાઈ, ચૂંટણીનો માહોલ કેવો છે? લોકોને શું અપીલ કરશો? સૌથી વધારે અત્યારે યુવાઓમાં ક્રેઝ દેખાય છે। યુવાઓ બહુ જોરથી સવારના વોટિંગ કરે છે અને હજી પણ તમે જોઈ રહ્યા છો બધા પ્રવાહ ચાલુ જ છે। અત્યારે સૌથી વધારે યુવાઓમાં જોશ છે અને અત્યારે જે પ્રમાણે વોટિંગ ચાલુ છે એ પ્રમાણે હું બધા યુવાઓને અપીલ કરું છું કે સૌથી વધારે મતદાન 6 વાગ્યા સુધીમાં કરે। કોડીનારના સારા હિત માટે જે બી યોગ્ય ઉમેદવાર હોય એને વોટિંગ કરે। આપણે કોડીનાર નગરપાલિકા, ઉનામાં 3 તાલુકા પંચાયત અને તલાલામાં 2 તાલુકા પંચાયતની સીટનું જે પેટા ચૂંટણી છે એનું મતદાન ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે। લોકો ઉત્સાહથી મતદાનમાં ભાગ લઈ રહ્યા છે। મારી પાસે અત્યારે 11 વાગ્યા સુધીના આંકડા છે, એમાં કોડીનાર નગરપાલિકા ખાતે